નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે કે આવતીકાલ તારીખ 28મીએ જે મતગણતરી થવાની છે અને ગઈકાલે જે ચૂંટણી યોજાઈ ગઈ એના પરિણામો જાહેર થવાના છે તેની લગભગ 10,000 બેઠકો તમામ સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ હતી, જેમાં 15 મહાનગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતો અને 84 નગરપાલિકાઓ, એની જે 10,000 બેઠકોની જે ચૂંટણી યોજાઈ તેમાં 25,000 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું અને આવતીકાલે મતગણતરી બાદ 15,000 ઉમેદવારોના ગરબા છે એ ઘરે જવાના છે, જ્યારે જે 10,000 ઉમેદવારો જેની જીત થઈ હશે એને ત્યાં લાપસીના આંધણ મુકાવાના છે. આવતીકાલે સવારથી જ મતગણતરી શરૂ થઈ જશે અને તબક્કાવાર તેના પરિણામો જાહેર પણ થવા માંડશે. આ વખતે જે મતદાન થયું તેનો આંકડો ઘણી જગ્યાએ ઊંચો ગયો છે. માત્ર આપણે અમદાવાદની જ વાત કરીએ તો છેલ્લા 4 વર્ષનો જે રેકોર્ડ છે એ તૂટી ગયો છે. માની લો કે 2005માં જે ચૂંટણી યોજાઈ હતી તેમાં 30.39% મતદાન થયું હતું. ત્યારબાદ 2010માં જે ચૂંટણી યોજાઈ તેમાં 44.12% મતદાન થયું હતું. 2015માં 46.51% મતદાન થયું હતું. જ્યારે ગઈ ચૂંટણી યોજાઈ જે 2021ની તેમાં 42.53% મતદાન થયું હતું. ગઈકાલે જે ચૂંટણી યોજાઈ આપણી 2026ની એમાં 51.81% જેટલું મતદાન અમદાવાદમાં થયું છે. એટલે મતદાન જે છે એ વિક્રમ તૂટ્યો છે. પરંતુ આ કાળઝાળ ગરમી વચ્ચે જે મતદાન ઊંચું ગયું છે તેનું એક મહત્વનું કારણ એ પણ છે કે સરના કારણે જે ડુપ્લિકેટ નામો, મૃત્યુ પામેલા લોકોના નામો, અન્યત્ર રહેવા ગયેલાના નામો જે રદ થયા એનો ફાળો પણ બહુ મોટો છે. હવે અમદાવાદની આપણે પહેલા વાત કરીએ તો અમદાવાદમાં 48 વોર્ડની 192 બેઠકમાં ગઈ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 160 બેઠક મળી હતી. કોંગ્રેસને ફાળે માત્ર 25 બેઠક ગઈ હતી. ઓવેસીની જે પાર્ટી છે મીમ, એને 7 બેઠકો મળી હતી અને 1 બેઠક ઉપર અપક્ષનો વિજય થયો હતો. આ વખતે જે પરિણામો આવશે આમાં બહુ જ ફેરફારો થશે એવું લાગતું નથી. માત્ર જો ઓવેસીની પાર્ટીની 2 કે 3 બેઠકો ઘટે તો એ કોંગ્રેસમાં ચોક્કસપણે ઉમેરાશે. એટલું જ નહીં, પૂર્વમાં ભારતીય જનતા પાર્ટીની કેટલીક પેનલો તૂટવાની પણ ભીતિ વ્યક્ત થઈ રહેલી છે. એટલે બીજી 4 કે 5 બેઠકો કોંગ્રેસની એ રીતે વધી શકે તેમ છે. પરંતુ જે દબદબો છે એ તો ભારતીય જનતા પાર્ટીનો જ રહેવાનો છે. ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ આજે એની મૂકેલી ગણતરી પ્રમાણે કહ્યું હતું કે 120 બેઠક ઉપર તો અમારી બહુ જ ઊંચી સરસાઈથી અમે જીતીએ છીએ અને ગયા વખતની જે 160 બેઠક હતી એમાં વધારો થશે, ઘટાડો નહીં થાય એવો એમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. પેનલો તૂટવાની બાબતમાં એ લોકો માનવા તૈયાર નથી. કદાચ કોઈ જગ્યાએ સરસાઈની વધઘટ થઈ શકે પણ પેનલો નહીં તૂટે એવું એમનું કહેવું છે. હવે આ વખતે જે ઉમેદવારોની પસંદગી થઈ એમાં થોડી ભારતીય જનતા પાર્ટીએ નવી પદ્ધતિ અપનાવી હતી. કારણ કે એક સાથે 10,000 ઉમેદવારોની પસંદગી જો પાર્લામેન્ટરી બોર્ડ કરવા બેસે તો એને 5 દિવસની બેઠક પણ ઓછી પડે. એટલે એમણે જે તે વિસ્તારના ધારાસભ્યોને ઉમેદવારોની પસંદગી કરી અને લિસ્ટ મોકલવા કહ્યું હતું અને એ જ પ્રમાણે મોટાભાગે લિસ્ટ ફાઇનલ થયું છે. એટલે કોઈક જગ્યાએ કાચું પણ કપાયું છે. નબળા ઉમેદવારોની પણ પસંદગી થઈ ગઈ છે, જેનું પરિણામ એ આવ્યું
કે ઉમેદવારોના તરફેણમાં જ્યારે કાર્યકરો પ્રચાર કરવા જતા હતા ત્યારે લોકો એમને જાકારો પણ આપતા હતા, કારણ કે એ કોઈ નબળો ઉમેદવાર હોય એ એની જે નબળાઈ હોય એના પડઘા છે એ જાકારામાં સંભળાતા હતા. પરંતુ જ્યારે લોકો મતદાન કરવા જાય છે ત્યારે એનો ગુસ્સો છે એ ઓસરી ગયો હોય છે ને મોટાભાગે કમળનું બટન દબાવીને જે બહાર નીકળતા હોય છે. એવો સંપૂર્ણ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં છે. એટલે એમનું કહેવું એવું છે કે પરિણામમાં કોઈ જ પ્રકારનો વધારો થશે, બેઠકમાં ઘટાડો નહીં થાય એવું એમનું કહેવું છે. પેનલો પણ નહીં તૂટે એવો પણ એમનો આત્મવિશ્વાસ છે. હવે જો આખા ગુજરાતની વાત કરીએ તો 15 મહાનગરપાલિકાઓ છે, એમાં 6 જૂની છે: અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર. આ જે 6 મહાનગરપાલિકાઓ છે એમાં ગયા વખતે પણ ભારતીય જનતા પાર્ટીનો જ સંપૂર્ણપણે વિજય થયો હતો. એ જ રીતે આ વખતે આ 6 કોર્પોરેશનો એમના જળવાઈ રહેશે. એટલું જ નહીં, જે નવરચિત જે 9 મહાનગરપાલિકા જે થઈ, આણંદ, નડિયાદ, વાપી, ગાંધીધામ, પોરબંદર, મોરબી, એ 9 જે નવી થઈ, એમાં મહેસાણાનો પણ સમાવેશ છે, એ 9 અને 6 જૂની એમ કરીને 15 મહાનગરપાલિકાઓ થઈ. એ 15માં જીતનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી વ્યક્ત કરી રહી છે. અને એમાં તથ્ય પણ છે, કારણ કે જે મહાનગરો છે એ હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહેતા હોય છે. આ ઉપરાંત જો જિલ્લા પંચાયતોની વાત કરીએ તો ગયા વખતે તમામ જિલ્લા પંચાયતોમાં કેસરીઓ લહેરાયો હતો. લગભગ જે એની 980 બેઠકો હતી એમાંથી 800 બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી હતી. કોંગ્રેસના ફાળે માત્ર 125 કે 29 બેઠકો જ ગઈ હતી અને થોડી બેઠકો ઉપર આમ આદમી પાર્ટી હતી. એટલે આ વખતે પણ 34 જિલ્લા પંચાયત ભાજપને મળશે તેવું લાગી રહ્યું છે. એટલે 15 મહાનગરપાલિકાઓ અને 34 જિલ્લા પંચાયતો. જ્યારે તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ છે એમાં મહદઅંશે સ્થાનિક પ્રશ્નો અને સ્થાનિક ત્યાંની પરિસ્થિતિ છે એ પણ ભાગ ભજવતી હોય છે. આમ છતાં ભારતીય જનતા પાર્ટીના ફાળે 90%ની આસપાસ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ જશે એવું માનવામાં આવે છે. હવે આવતીકાલે પરિણામ આવવાનું છે. ભરેલા નાળિયેર જેવી પરિસ્થિતિ છે. કોને ત્યાં કાલે ખુશી હશે ને કોને ત્યાં ગમનો માહોલ હશે એ જોવાનું રહે છે. પરંતુ આ જે આખા ગુજરાતને આવરી લેતી જે ચૂંટણી યોજાઈ એનું મહત્વ એટલા માટે છે કે જે 2027માં વિધાનસભાની જે સામાન્ય ચૂંટણી યોજાવાની છે એની સેમિફાઇનલ માનવામાં આવે છે. અને એટલા જ માટે તમે જુઓ તો આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઠેર ઠેર પ્રવાસો યોજ્યા અને ઠેર ઠેર એમણે ચૂંટણીનો પ્રચાર કર્યો. નહીં તો સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આટલું બધું મુખ્યમંત્રીઓ દોડવાનું નથી હોતું, પરંતુ આ વખતે એમણે એડી ચોટીનું જોર લગાવી દીધું છે અને એનું શું પરિણામ પણ એમને કાલ જોવા મળવાનું છે. જોઈએ આવતીકાલે કોનો ગરબો ઘેર જાય છે અને કોને ત્યાં લાપસીના આંધણ મુકાય છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો. અને આ અંગે આપને શું લાગે છે? ભાજપને કેટલી બેઠકો મળશે? ભાજપને કેટલી જિલ્લા પંચાયતો મળશે? ભાજપને કેટલા કોર્પોરેશનો મળશે? ભાજપને કેટલી નગરપાલિકાઓ મળશે? ભાજપને કેટલી તાલુકા પંચાયતો મળશે? કોંગ્રેસના હાથમાં શું આવશે? એ અંગે આપ કોમેન્ટ પણ કરશો. નમસ્કાર.